પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। નાગરિકોની સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તે અંગેનું સૂચન કરતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પાટણ જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ તથા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લાભરના વિકાસ કાર્યો સ્થળ નિરીક્ષણ સાથે ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની સમસ્યાઓનો ઝડપી અને સત્વરે ઉકેલ લાવવા તંત્ર સજ્જ રહેવું જોઈએ। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમસ્યા નહીં પરંતુ તેનો ઉકેલ લાવવો એ તંત્રનું પ્રાથમિક ધ્યેય હોવું જોઈએ। પૂર અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને સહાયરૂપ થવા તેમજ સમગ્ર જિલ્લામાં નાગરિકોની રજૂઆતોનું સંવેદનશીલપૂર્વક નિરાકરણ લાવવા તંત્ર કાર્યરત રહે તેવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં જિલ્લા આરોગ્ય મંડળના ઉપાધ્યક્ષ હેતલબેન ઠાકોર, પ્રભારી સચિવ મમતા વર્મા, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિત તાલુકા પંચાયત પ્રમુખો તેમજ તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।